નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 3 એપ્રિલ 2024 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં આજે પણ ભાવ સ્ટેબલ રહ્યા હતા અને કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નથી। આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી વેચવાલી નથી અને લેવાલી પણ મર્યાદિત છે। જીરુના વેપારીઓ કહે છે કે જો જીરું બજારમાં ખાસ જીરુની માંગ હવે માર્ચ મહિનો પૂરો થયો છે અને એપ્રિલની શરૂઆતમાં જો જીરુની માંગ આવે તો જીરું બજારમાં તેજીના ચાન્સ રહેલા છે। નકર જીરુની અંદર તેજી જોવા મળવાની હાલ તો શક્યતાઓ નથી। આ વર્ષે જીરુનું વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને આ વર્ષે ગુજરાતની અંદર 20% જીરુનું વાવેતર ઘટ્યું છે। તેના કારણે ઉત્પાદનમાં પણ 20થી લઈને 25%નો ઘટાડો નોંધાવાની હાલ તો શક્યતાઓ છે। ખાસ કરીને હવે માવઠાની આગાહીના કારણે જીરુના પાકને અત્યારે હાલ તો નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં છવાઈ રહી છે। ખાસ કરીને ફરીવાર ગુજરાતની અંદર માવઠાની આગાહી કરી છે, તેના લીધે જીરુનો પાક બગડવાનું હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે। તેના કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે અને ભાવની અંદર ફરી આપણને સારો એવો ટેકો મળી શકે તેવી હાલ તો સંભાવનાઓ છે। વાયદો 21,800ની સપાટીએ હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આથી જીરો લગતા આજે ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।